મારા પ્રિય મિત્રો, આજે હું તમને કોઈ સપના વેચવા નથી આવ્યો. આજે હું તમને એક સત્યનો અરીસો બતાવવા આવ્યો. એક સવાલ પોતાને પૂછજો, તમે ખરેખર પ્રયત્ન કરી રહ્યા છો કે ફક્ત સમય પસાર કરી રહ્યા છો? કારણ કે જીવનમાં મોટાભાગના લોકો નિષ્ફળ નથી, એ ફક્ત આળસુ હોય છે. આળસ એવી વસ્તુ છે જે તમને સૂવા નથી દેતી, પણ તમને જાગતા સપનાઓ પણ જોવા નથી દેતી. અને સૌથી ખતરનાક વાત એ છે, આળસ તમને લાગવા જ નથી દેતી કે તમે જીવનમાં પાછળ જઈ રહ્યા છો. આળસ કેવી રીતે ધીમે ધીમે જીવન ખાઈ જાય છે. મિત્રો, આળસ એક ઝાટકામાં તમારું જીવન બગાડતી નથી. એ બહુ શાંતિથી આવે છે. કાલે કરી લઈશ, આજે મન નથી, હજુ સમય છે. અને તમને લાગે છે કે તમે કંટ્રોલમાં છો, પણ હકીકત એ છે સમય તમને કંટ્રોલ કરી રહ્યો છે. એક દિવસ નહીં, 2 દિવસ નહીં, પણ વર્ષો પસાર થઈ જાય છે. અને એક દિવસ અચાનક તમે પાછળ વળીને જુઓ તો ફક્ત એક જ વાક્ય યાદ આવે, કાશ એ દિવસે શરૂ કર્યું હોત. મિત્રો, સમય કોઈને સેકન્ડ ચાન્સ નથી આપતો. ઘડિયાળના કાંટા ક્યારેય પાછળ નથી ફરતા, અને જીવન પણ નહીં. સમય આવશે. સૌથી મોટું જૂઠું ઘણા લોકો કહે છે, મારો સમય આવશે. પણ હું પૂછું છું, સમય આવશે પણ તમે તૈયાર હશો? સમય તો દરેકનો આવે છે, પણ સફળતા તૈયાર માણસને જ મળે છે. જો તમે આજે મહેનત નહીં કરો, આજે શીખશો નહીં, આજે બદલાશો નહીં, તો સમય આવશે ત્યારે પણ તમે તૈયાર નહીં હો. અને પછી તમે સમયને દોષ આપશો, નસીબને દોષ આપશો. પણ સત્ય એ છે, દોષ સમયનો નહીં, આળસનો હશે. મહેનતથી કોઈ નથી મર્યો. મિત્રો, ઇતિહાસ સાક્ષી છે, કોઈ માણસ મહેનતથી મર્યો નથી, કોઈ માણસ પ્રયત્નથી હાર્યો નથી. લોકો મરે છે પસ્તાવાથી. રાતે સૂતા પહેલાં જ જ્યારે એક જ સવાલ માથામાં ફરતો રહે, કાશ મેં એ કર્યું હોત. આજે થોડી તકલીફ સહન કરશો તો કાલે ગર્વ થશે. આજે ભાગશો તો કાલે શરમ આવશે. યાદ રાખજો, શરૂઆત ભારે હોય છે, પણ પસ્તાવો હંમેશા વધુ ભારે હોય છે. તમે ખાસ છો, પણ ઉપયોગમાં નથી. ભગવાને તમને કોઈ સામાન્ય બનાવીને નથી મોકલ્યા. તમે યુનિક છો. તમારી અંદર શક્તિ છે, તમારી અંદર ક્ષમતા છે. પણ સવાલ એ છે, તમે એનો ઉપયોગ કરો છો? હીરો ફિલ્મમાં હીરો બને છે કારણ કે એ એક્શન લે છે, નહીંતર એ પણ ભીડનો જ ભાગ હોત. હીરા જમીનમાં રહે ત્યાં સુધી પથ્થર જ કહેવાય છે. તમારી કિંમત તમે મહેનતથી જ સાબિત કરશો. આજથી શું બદલવું? હવે મોટી મોટી વાતો નહીં. આજે ફક્ત 3 કામ કરો. એક બહાનો છોડો, એક નાનું કામ શરૂ કરો, એક દિવસ એક્શન લો. આજે પરફેક્ટ બનવાની જરૂર નથી, આજે શરૂ કરવાની જરૂર છે. કારણ કે એક્શન પહેલાં મોટિવેશન નથી આવતું, એક્શન પછી મોટિવેશન આવે છે. મારા મિત્રો, જીવન તમને વારંવાર જગાડશે નહીં. આજે તમે આળસ પસંદ કરશો તો કાલે જીવન મુશ્કેલી પસંદ કરશે. આજે તમે મહેનત પસંદ કરશો તો કાલે સફળતા તમને પસંદ કરશે. અંતમાં એક જ વાત યાદ રાખજો, આળસ છોડો, જાગો અને પોતાનું જીવન બચાવો. કારણ કે જો તમે જીવનને ગંભીરતાથી નહીં લેશો તો જીવન તમને ક્યારેય ગંભીરતાથી નહીં લે. આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો આપણી YouTube ચેનલ. સારા વિચારોને ધન્યવાદ.